અમદાવાદમાં વકરી રહ્યો છે કોરોનાથી અમદાવાદમાં બેના મોત થયા છે। દાણી લીમડામાં કોરોનાથી મહિલાનું મોત નીપજ્યું છે। 47 વર્ષીય મહિલાને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ તરફ એલજી હોસ્પિટલમાં સારવાર માટે 18 વર્ષની યુવતી પણ દાખલ હતી, જેનું મોત થયું છે। 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ નોંધાયા છે। તો અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ છે। કોરોનાના કેસીસ વધી રહ્યા છે। સાવધાન રહેવાની જરૂર છે, સતર્કતા પણ વધારવી પડશે। કોરોનાથી અમદાવાદમાં 2 લોકોના મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય છે કે દાણી લીમડામાં એક મહિલાનું મોત નીપજ્યું છે। અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જે પ્રકારથી સંજય, અમદાવાદમાં કોરોના વકરી રહ્યું છે, એટલું જ નહીં પરંતુ 2ના મોત પણ થયા છે। હાલની શું અપડેટ છે સંજય? બિલકુલ લુબના, જે પ્રકારે જે કોરોના જે છે તેના કેસ જે સામે આવી રહ્યા છે, ફરી એકવાર કોરોના વકરી રહ્યો છે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે એક મહિલા જે છે 47 વર્ષીય મહિલાનું કોરોનામાં સારવાર દરમિયાન જે છે તે મોત થયું હતું। આજે આ મહિલાની જો મેડિકલ હિસ્ટ્રીની જો વાત કરવામાં આવે તો તેને હાઇપરટેન્શન અને બીપી ની બીમારીથી તે પોતે પીડાઈ રહી હતી અને સાથે સાથે તેને સારવાર માટે જે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। 23 તારીખથી આ મહિલા જે છે તે અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। વધુ એક જે છે તે યુવતીનું મોત જે છે તે સામે આવ્યું છે, એટલે કે કોરોનાથી 2 મોત અમદાવાદમાં સામે આવ્યા છે, જેમાં બીજી જે યુવતી જે છે તે 18 વર્ષીય યુવતી જે છે અને તે પણ એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું છે। એટલે કે જે 2 કેસ અમદાવાદમાં મોતના કોરોનાથી મોત થયાના કેસ સામે આવ્યા છે। ઓવરઓલ અમદાવાદમાં જે કેસની જો વાત કરવામાં આવે તો 197 જેટલા કેસ જે છે તે અત્યારે એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે અને 50 જેટલા કેસ જે છે તે અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન જે નોંધાયા હોવાની વિગતો સામે આવી રહી છે। એટલે કે સતર્કતા હવે રાખવાની જરૂર છે। ખાસ કરીને કોરોનાના જે કેસ હવે વકરી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। ભીડભાડવાળી જગ્યાએ જે પ્રમાણે તબીબો, નિષ્ણાત તબીબો પણ કહી રહ્યા છે કે ભીડભાડવાળી જગ્યાએ જે લોકો જાય છે તેમજ હોસ્પિટલોમાં જવાની જો જરૂર પડે છે તો તેઓએ માસ્ક પહેરવું જરૂરી છે, તે પ્રકારની સલાહ પણ તબીબો દ્વારા આપવામાં આવતી હોય છે। અને સાથે સાથે જે લોકો જે બીપીની બીમારીથી પીડાતા હોય કે ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોય, કિડનીની કે કેન્સરને તકલીફવાળા જે દર્દીઓ જે છે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે જે પ્રકારે ફરી એકવાર કેસ સામે આવી રહ્યા છે, રાજ્યભરમાં કેસમાં જે વધારો જે જોવા મળી રહ્યો છે ને એક પોઝિટિવ કેસનો જે વધારો જોવા મળી રહ્યો છે અને તેને જોતા હવે લોકોએ સાવચેત રહેવું પડશે તેવું લાગી રહ્યું છે। જી લુબના, બિલકુલ સંજય, એક ચિંતાનો વિષય એ પણ કહી શકાય કે અમદાવાદમાં 24 કલાકની અંદર 50 જેટલા કેસીસ વધી જવા, 2 લોકોના મોત નીપજવા, તે પણ એક મોટી વાત કહી શકાય। તંત્ર શું સાવધાની, શું સતર્કતા છે તે રાખી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી લોકોમાં એટલી બધી સતર્કતા નથી જોવા મળી રહી સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને પણ? બિલકુલ લુબના, જે પ્રકારે 2020માં જે કોરોનાના જે કેસો સામે આવ્યા અને ત્યારબાદ જે પ્રકારની સિચ્યુએશન બની, એક પછી એક વેરિયન્ટ જે કોરોનાના સામે આવ્યા અને હવે ફરી એકવાર જે કોરોનાનો નવો વેરિયન્ટ જે છે તે દુનિયાના અલગ અલગ દેશોમાં જે જોવા મળ્યો છે અને તેના જ પ્રકારના જે કેસ જે છે તે હવે ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં પણ સામે આવી રહ્યા છે અને તેમાં ખાસ કરીને ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ એ જ પ્રકારના કોરોનાના જે કેસ અલગ અલગ વેરિયન્ટના જે છે સામે આવ્યા છે અને તેને લઈને તંત્ર દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે। તંત્ર પણ સતર્ક છે અને ખાસ કરીને આરોગ્ય વિભાગની જો વાત કરીએ તો આરોગ્ય વિભાગ દ્વારા અને ખાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અલગથી આઇસોલેશન વોર્ડ જે છે તે તૈયાર રાખવામાં આવ્યો છે, જેથી કરીને જો કેસ કોરોનાના કેસમાં વધારો થાય તો જે દર્દીઓ જે છે કે તેઓને સારવાર માટે ત્યાં એડમિટ કરી શકાય। જો કે
હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ગઈકાલે એક દર્દી જે છે તેને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો। એટલે કે જે પ્રકારની કેસ જે સામે આવી રહ્યા છે, તંત્ર પણ તકેદારી ચોક્કસથી રાખી રહ્યું છે, પણ સાથે સાથે લોકોએ પણ એટલી સાવધાની રાખવી પડશે। જે પ્રકારના જે કેસ સામે આવી રહ્યા છે અને તેને લઈને જે ખાસ કરીને કોમોર્બિડ લોકો જે છે કે જે અસાધ્ય બીમારીથી જે લોકો પીડાઈ રહ્યા છે, તો તેઓને આ કોરોનાનો ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે। ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા મહિલાઓ જે છે તેઓમાં પણ રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે, એટલે તેઓને પણ કોરોનાનો ચેપ લાગવાની સંભાવના હોય છે અને તેને લઈને તેઓએ પણ ધ્યાન રાખવું અને તકેદારી રાખવાની જરૂર જોવા મળી રહી છે। જી સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે સતર્કતા રાખવી પડશે। અમદાવાદમાં કોરોનાથી 2 ના મોત। अन्य समाचारनी बात करिए तो डभोई पंथकमां 2 वरसादी माहोल। दिवस विराम बाद अचानक वरसादी माहोल जोवा मळ्यो छे। अनेक विस्तारमां पवन साथे वरस्यो छे वरसाद। टावर बजार, झारोला वागा, जैन वागा, एसटी डेपो, राधे कॉम्प्लेक्स विस्तारमां वरसाद। आसपासना गामोमां पण वरसादी माहोल जोवा मळी रह्यो छे। ठालनगर, कूकड़, जूनी मांगरोल, वडज, चनवाड़ामां पण वरसाद वरसी रह्यो छे। तो वडोदरानी आसपास वरसादी माहोल, आसपासना गामोमां पण वरसादी माहोल। संवाददाता हार्दिक जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। हार्दिक, वडोदरानी आसपासना તમામ ગામોમાં વરસાદી માહોલ છે, શું વધુ અપડેટ છે? બિલકુલ થી જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરના નાગરિકો અસહ્ય ગરમીના કારણે પરેશાન છે, પરંતુ જો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો 2 દિવસના વિરામ બાદ વરસાદની જે અચાનક એન્ટ્રી છે તે થઈ છે। તાલુકાઓની વાત કરીએ તો હાલ કરજણ અને ડભોઈ તાલુકામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને ડભોઈમાં ખાસ કરીને મેઘમહેર જે છે તે જોવા મળી છે। ડભોઈ પંથકની વાત કરીએ તો ટાવર બજાર, ઝારોલા વગા, જૈન વગા, એસટી ડેપો સહિતના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। તો ડભોઈ તાલુકાની સાથે સાથે આસપાસ જે નાના નાના ગામડા આવેલા છે એ ગામડાઓમાં પણ વરસાદી ઝાપટા જે છે તે જોવા મળ્યા હતા। વરસાદી ઝાપટા પડ્યા એ સમયે નાગરિકો ચોક્કસથી રાહત અનુભવી હતી, પરંતુ હવે જ્યારે વરસાદ બંધ થયો છે ત્યારે નાગરિકો જે છે તે અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે। એટલે વિધિવત રીતે વરસાદનું આગમન થાય તેના માટે વડોદરા વાસીઓ સહિત જે ખેડૂતો છે તે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। લુમના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકોને ગરમીથી પણ રાહત મળી છે। अन्य समाचार, दाहोदथी मनरेगा कौभांड मामले रिमांड। मंत्री बचू खाबड़नो मोटो पुत्र रिमांड पर। बळवंत खाबड़ना 5 दिवसना रिमांड मंजूर थया छे। पोलीसे कोर्टमां रजू करी 13 दिवसना रिमांड मांग्या हता। तो महत्वपूर्ण समाचार, बळवंत खाबड़ना 5 दिवसना रिमांड छे ते मंजूर करवामां आव्या छे। सौरभ जोड़ाया छे વધુ માહિતી આપવા માટે। સૌરભ, શું વધુ અપડેટ સમગ્ર મામલે? जी बिल्कुल कही शकाय कि दाहोदनी अंदर जो मनरेगा कौभांड ने लईने अत्यार सुधीमां 3 फरियाद नोंधाई जवा पामी छे। प्रथम फरियाद जे धानपुर अने देवगढ़ बारियाना 3 गामोमां नोंधाई हती, तेमां 71 करोड़ रूपियानुं कौभांड सामे आव्युं हतुं अने तेमां मंत्री पुत्र किरण खाबड़ अने बळवंत खाबड़नी धरपकड़ करवामां आवी हती। त्यारबाद मंत्री पुत्र बळवंत खाबड़ अने किरण खाबड़ने जामीन पर परत छोड़ाया हता, ત્યારે તરત જ એક બીજી લવારિયા ગામની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 18 લાખનું કૌભાંડ સામે આવ્યું હતું અને કિરણની ધરપકડ કરવામાં આવી હતી। અને હાલ જે કહી શકાય કે જે ભાણપુર ગામનો ફરિયાદમાં બળવંત ખાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે મંત્રીપુત્ર બળવંત ખાબડને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાતા 13 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। ત્યારે રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસો થવાની પણ શક્યતા રહેલી છે। બિલકુલ સૌરભ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે વાત કરીએ પેટા ચૂંટણીના જંગની। તો વિધાનસભા પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખ્યો જંગ। કડી વિસાવદરના ઉમેદવારો આજે ભરશે ફોર્મ। ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે। કડીના ભાજપ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડા, કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે। તો કડીમાં જગદીશ ચાવડા આપના ઉમેદવાર, વિસાવદરમાં ભાજપ ઉમેદવાર તરીકે કિરીટ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। તો વિસાવદરમાં કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા લડશે। વિસાવદરમાં આપે ગોપાલ ઇટાલિયાને આપી છે ટિકિટ। તો વિધાનસભા પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખ્યો જંગ। કડી વિસાવદરના ઉમેદવારો આજે ફોર્મ ભરશે।
ઉલ્લેખનીય છે કે વિસાવદરમાં કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે, તેમની પસંદગી કરવામાં આવી છે. તો વિસાવદરમાં કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા છે, તે ચૂંટણી લડશે. વિસાવદરમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા મેદાને ઉતર્યા છે. તો કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર વિસાવદરથી ચૂંટણી લડવાના છે. કડીમાં પણ જે પ્રકારથી જગદીશ ચાવડા આપના ઉમેદવાર રહેશે, આ તમામ લોકોની પસંદગી કરવામાં આવી છે. તો ગોપાલ ઇટાલિયા આપ તરફથી વિસાવદરમાં ચૂંટણી લડશે. તો ત્રિપાંખીઓ જંગ જામશે. કડી વિસાવદરના ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે. તો કડીના ભાજપ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડા છે, તેમની પસંદગી કરવામાં આવી છે. કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે. તો વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ પર સૌ કોઈની નજર રહેશે. આજે તમામ ઉમેદવારો છે તે ફોર્મ ભરવાના છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે. તો કડીના ભાજપના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરવામાં આવી છે. તો કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને પસંદ કર્યા છે અને મેદાને ઉતાર્યા છે, જ્યારે કડીમાં જગદીશ ચાવડા આપના ઉમેદવારની રીતે ચૂંટણી જંગ લડવાના છે. ઉલ્લેખનીય છે કે ખૂબ જ રસપ્રદ રહેશે આ ચૂંટણીનો જંગ. ત્રિપાંખીઓ જંગ જામવાનો છે. લોકો કોને પસંદ કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે અને મહેનત પણ ઉમેદવારો કરી રહ્યા છે. આજે તેઓ ફોર્મ ભરવાના છે. કડીના ભાજપ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડા છે, તેઓ ચૂંટણી લડવાના છે. ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર કુમારની રાજકીય કારકિર્દીની જો વાત કરવામાં આવે તો સરપંચના અધિકારી મહેસાણા તાલુકા ભાજપ સંગઠનમાં તેઓ વર્ષ 2003માં રહી ચૂક્યા છે. મંત્રી મહેસાણા જિલ્લા ભાજપ 2003થી 2006 સુધી તેમણે કામ કર્યું છે. તેમના સમગ્ર કામગીરીની જો વાત કરવામાં આવે, ઉલ્લેખનીય છે કે તેમની પસંદગી કરવામાં આવી છે. તેમને ખાસો અનુભવ પણ છે અને આ પહેલાં પણ તે પદ છે તે સંભાળી ચૂક્યા છે. તો ભાજપે તેમના નામની પસંદગી કરી છે. સાથે જ વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે બંને નામો જાહેર કર્યા છે. આપણી સાથે રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે, તેમની સાથે વાત કરીશું. કડી અને વિસાવદર બંને બેઠકોની પેટા ચૂંટણી છે. ગઈકાલ રાત્રે આ નામો જાહેર કરી દીધા છે. શું માનો છો, શું કહેશો? બંને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા માર્જિનથી વિજયી બનવાની છે. માનનીય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં થી શરૂ કરીને વિકાસની રાજનીતિનો પાયો એમને નાખેલો અને હંમેશા ગુજરાતમાં વારંવાર અને કેન્દ્રમાં ત્રીજી વાર માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિજયી બની છે. પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના માધ્યમથી, કાર્યકર્તાના માધ્યમથી પ્રજા હંમેશા પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે. ત્યારે આ બંને પેટા ચૂંટણીઓ અમે ખૂબ મોટા માર્જિનથી જીતવાના છીએ એવો મને વિશ્વાસ છે. કડીની વાત કરીએ તો કડીમાં જૂના જોગીને ઉતારવામાં આવ્યા છે. આની પાછળનું તાત્પર્ય શું? કારણ કે આ બેઠક જે હતી ભારતીય જનતા પાર્ટી પાસે હતી, કોંગ્રેસે અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા છે, તેમને ઉતાર્યા છે. એના લઈને તમારું શું કહેવું? ચૂંટણી કોણ લડશે એ નક્કી કરવાનું કામ પ્રદેશ મોવડી મંડળ, રાષ્ટ્રીય મોવડી મંડળનું હોય છે. અમારે તો કાર્યકર્તા તરીકે પાર્ટી જે પણ કમળ લઈને આવે અને વિજયી બનાવવા માટેનો પ્રયત્ન અમારા બધા જ કાર્યકર્તાઓ કરતા હોય છે. અને એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક બૂથ ઉપર ખૂબ મહેનત કરવા માટે તત્પર છે અને એનું આયોજન પણ સંગઠન દ્વારા થઈ ગયું છે. એટલે બંને સીટો અને જ્યાં સુધી કડીની વાત છે, કડીની પણ ખૂબ મોટા માર્જિનથી મને કરશનભાઈની જે વિકાસ યાત્રા હતી અને પૂર્ણ કરવા માટે રાજેન્દ્રભાઈને જીતાડવા તત્પર બધા જ કાર્યકર્તાઓ મહેનતમાં લાગી જવાના છે. હવે આ બંને બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ છે, એટલે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ લડે છે. આમ આદમી પાર્ટી સતત દાવો કરે છે કે અમે જીતીશું. દાવો તો એમણે કેટલી વાર કરતા હોય. દાવો કરવાથી પ્રજા કોની સાથે છે? પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહે છે. ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ અને પાટીલ સાહેબના નેતૃત્વમાં કાર્યકર્તાઓ બૂથ અને પેજ કમિટી અને પેજ સમિતિના માધ્યમથી પ્રજા વચ્ચે રહેતા હોય છે. એટલે દાવો જેને કરવો એ કરે, છેવટે વિજય ભારતીય જનતા પાર્ટીનો થાય છે. આપ તો સંગઠનમાં કામ કરી ચૂક્યા છો, શું માનો છો? 22,000ની લીડ ગત વખતે કડીમાંથી મળી હતી, કેટલી લીડ જોઈ રહ્યા છો? લોકસભાની અંદર અમારા સાંસદ હરિભાઈ સાહેબના વિસ્તારમાંથી 47,000 કરતાં પણ વધારે લીડ મળી હતી. અમારો દાવો છે એના કરતાં, અને અમારી મહેનત પણ એટલી છે કે એના કરતાં પણ વધારે લીડથી જીતીશું. વિસાવદરની વાત કરીએ તો વિસાવદર આમ આદમી પાર્ટી પાસે છે. આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા છે. આંચકી શકાશે કે કેમ?
વિસાવદરની જનતાને એની ભૂલ સુધારવાનું આ તક મળી છે અને કિરીટભાઈ પટેલ પણ વધુ ખૂબ મોટા માર્જિનથી જીતવાના છે. બંને માટે કેટલા જીત માટે આસપાસ બંને બેઠકો કેટલા માર્જિનથી જીતી શકાય એવું તમારું અનુમાન? 100% અગાઉ જે માર્જિન હતું એના કરતાં વધુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. જે પ્રકારથી કડીમાં પણ તમામ ઉમેદવારોની જે પસંદગી કરવામાં આવી છે ત્રિપાંખીયો જંગ પણ જામશે. શું વધુ અપડેટ છે ગૌતમ આપની પાસે? ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે કડીમાં કરશન જે સોલંકી જે છે હતા તેમનું મૃત્યુ થવાના કારણે આ પેટા ચૂંટણી યોજાઈ છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. એટલે કે કોંગ્રેસના ઉમેદવાર જે છે અત્યારે હાલ તો ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે. કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડા જે છે તેમને મેદાને ઉતાર્યા છે. જગદીશ ચાવડાએ પણ પોતાનું નામાંકન પત્ર ભરી દીધું છે અને એ જ રીતે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ પણ પોતાનું નામાંકન પત્ર ભરી દીધું છે. અનેક અટકળો ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર કોણ અને ભારતીય જનતા પાર્ટી કોને મેન્ડેટ આપે છે, આ પ્રકારની એક ચર્ચા હતી. પરંતુ તેનો અંત આવ્યો છે ગઈકાલ રાત્રે, એટલે કે મોડી રાત્રે રાજેન્દ્ર ચાવડાનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. રાજેન્દ્ર ચાવડા જે છે તે વર્ષો પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના 1980ના દાયકાથી સક્રિય સભ્ય છે. 65 વર્ષીય રાજેન્દ્ર ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે. એટલે કે સંઘમાંથી આવતા રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરવામાં આવી છે. અનેક નામો જે છે તે ચર્ચાયા હતા. જોકે કડી વિધાનસભાની વાત કરવામાં આવે તો કડી વિધાનસભાની અંદર 10થી પણ વધારે નામો જે છે તે સેન્સ પ્રક્રિયા અંતર્ગત આવ્યા હતા. તે પ્રકારે તેમાંથી બાયફર્ગેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 3 નામોની પેનલ જે છે તે કેન્દ્રીય મોવડી મંડળને મોકલવામાં આવી હતી અને કેન્દ્રીય મોવડી મંડળે રાજેન્દ્ર ચાવડાના નામ ઉપર મોહર માગી છે અને તે હવે ટૂંક સમયની અંદર ફોર્મ ભરવા જે છે તે જશે. એટલે કે આજે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે રાજેન્દ્ર ચાવડા જે છે તે ફોર્મ ભરશે. એટલે કે ત્રિપાંખીયો જંગ કડી વિધાનસભા બેઠક ઉપર જોવા મળી રહ્યો છે. કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો છેલ્લા 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને તેમાં જો ભારતીય જનતા પાર્ટી જે છે તે કેટલું કાઠું કાઢે છે. કારણ કે 2022ની વાત કરીએ તો 2022ની અંદર 22,000થી પણ વધારે વોટથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને આ જ બેઠક ઉપર 47,000 જેટલી લીડ જે છે તે લોકસભાની ચૂંટણી વખતે મળી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ 47,000ની લીડ કેવી રીતે મળે તે માટેના પ્રયાસ જે છે તે કરશે. પરંતુ ત્રિપાંખીયો જંગ છે ત્યારે કોના વોટ કપાય છે, કોના કેટલા વોટ મળે છે તે તો 19 તારીખે જ્યારે મતદાન થાય અને કેટલા ટકા મતદાન થાય તેની ઉપરથી અનુમાન મારી શકાય છે. પરંતુ વાત કરીએ વિધાનસભાની એટલે કે વિસાવદર વિધાનસભા બેઠકની તો વિસાવદર વિધાનસભા બેઠકની અંદર પણ ત્રિપાંખીયો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જાહેર થાય તે પૂર્વે તેમના નામની જાહેરાત કરી દીધી હતી. તેઓએ તમામ ગામોનો પ્રવાસ જે છે તે પણ ખેડી દીધો હતો. ભૂપત ભાયણીએ રાજીનામું આપવાના કારણે આ બેઠક જે છે તે ખાલી થઈ છે. 2022ની વાત કરીએ તો 2022ની અંદર ભૂપત ભાયણીનો વિજય જે છે તે આમ આદમી પાર્ટીમાંથી વિસાવદર વિધાનસભા બેઠકમાં થયો હતો અને તેમાં આ બેઠક જે છે તે જીત્યા હતા. તે પ્રકારની વાત સામે આવી રહી છે. પરંતુ અત્યારે હાલની વાત કરીએ તો ત્રિપાંખીયો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે. અનેક અટકળો ચાલતી હતી. તેમાં 3 નામો જે છે તે ચાલતા હતા કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડેલા હર્ષદ રીબડિયાનું નામ ચર્ચામાં હતું. એ જ રીતે ભૂપત ભાયણીએ જે છે તે રાજીનામું આપ્યા બાદ તેમના નામની પણ ચર્ચા હતી અને કિરીટ પટેલનું નામ જે છે તે ચર્ચાયું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર વિધાનસભા બેઠક ઉપર કિરીટ પટેલના નામની મોહર મારી છે. એટલે કિરીટ પટેલને જે ચાન્સ જે છે તે આપવામાં આવ્યો છે, મેન્ડેટ આપવામાં આવ્યું છે. કિરીટ પટેલ પણ આજે વિધિવત રીતે જે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે. એક તરફ આમ આદમી પાર્ટીએ પણ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. નામાંકન પત્ર ભરતાની સમયે ભગવત માન જે છે તે પણ ગુજરાતની અંદર આવ્યા હતા. ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયાના નામની સાથે ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા. ત્યારે તેમની સાથે હતા અરવિંદ કેજરીવાલ જે છે તે પણ જોવા મળ્યા હતા અને આમ એક રેલી સ્વરૂપે અને એક જંગી સભા સ્વરૂપે આમ આદમી પાર્ટીએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. એ જ રીતે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે યુવા ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયા જે છે તેમને મેદાને ઉતાર્યા છે અને તેઓ પણ આજે નામાંકન પત્ર ભરવાના છે. એટલે કે વિસાવદરની અંદર પણ ત્રિપાંખીયો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે અને એ જ રીતે કિરીટ પટેલ જે છે તેમને જે મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. જો કે કિરીટ પટેલનું નામ જાહેર થતાની સાથે જ વિસાવદરની જનતા જે છે તે ખુશ જોવા મળી રહી છે. એટલે કે તાજેતરની અંદર એક જે વિડીયો જે છે તે સામે આવ્યો છે. વિડીયોની અંદર તમામ જે એપીએમસી માર્કેટ હોય કે ખેડૂત અગ્રણી હોય તે તમામે કિરીટ પટેલને સમર્થન કર્યું છે. કિરીટ પટેલના સમર્થનની અંદર તમામ લોકો આવ્યા છે. ત્યારે હવે ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર
લગાવી રહ્યા છે. ત્રણેય પક્ષો દાવો કરી રહ્યા છે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પક્ષો જે છે તે દાવો કરી રહ્યા છે કે પેટા ચૂંટણી તેઓ જીતશે. અત્યારે વાત છે વિસાવદર વિધાનસભા બેઠકની, તો વિસાવદર બેઠકની અંદર આમ આદમી પાર્ટી જે પ્રથમ વખત લડી હતી તેમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું હતું, તે હવે અકબંધ રહેશે કે કેમ તેની ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. એ જ રીતે કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો કડી વિધાનસભા બેઠકની અંદર પોતાનું જે વર્ચસ્વ જે ભારતીય જનતા પાર્ટી છે તે કેટલું જમાવી રાખે છે તે ઉપર સૌ કોઈની નજર છે. કારણ કે કોંગ્રેસમાંથી આવતા જે ચાવડા જે છે તેમને કોંગ્રેસે ઉતાર્યા છે. તે અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. હિતુ કનોડિયાને પણ તેઓ હરાઈ ચૂક્યા છે. ત્યારે હવે સૌ કોઈની નજર મંડરાયેલી છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતે છે કે આમ આદમી પાર્ટી જીતે છે કે કોંગ્રેસ જીતે છે. આ સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ પેટા ચૂંટણીની અંદર ત્રિપાખીયો જંગ જે છે તે ચોક્કસ છે અને ત્રિપાખીયા જંગની અંદર કયો પક્ષ મેદાન મારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ત્રિપાંખીયો જંગ છે અને સૌની નજર મંડાયેલી છે કે કોણ જીતશે. તો વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાવાનું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા સભા સ્થળે. ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભવ્ય સભા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા. પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, અરવિંદ લાડાણી, ભગવાનજીભાઈ કરગટિયા, દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસાવદરમાં ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને આપ્યું છે મેન્ડેટ. કિરીટ પટેલના મેન્ડેટ મળતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ. કિરીટ પટેલ આજે નામાંકન પત્ર ભરે તે ખુશીમાં વેપારીઓ સહકાર આપી રહ્યા છે. વેપારીઓ કામકાજ છોડીને નામાંકન પત્ર ભરવા સમયે સાથે રહેશે. માર્કેટ બંધ રાખીને કિરીટ પટેલને સમર્થન માટે સ્થાનિકો આવ્યા છે આગળ. કિરીટ પટેલના સમર્થનમાં માર્કેટ રજા રાખીને નામાંકન પત્ર ભરે ત્યારે રહેશે સાથે. અને સમાચાર પાટણથી. ભાજપના પૂર્વ મહામંત્રીનું ચોંકાવનારું નિવેદન. પાટણ પોલીસ હપ્તા વસૂલ કરે છે. વાહન ચાલકો પાસેથી પોલીસ હપ્તા લેશે. વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયા હપ્તા વસૂલ કરતા હોવાનું કેસી પટેલનું નિવેદન. કેસી પટેલ હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યા. તેમનું સન્માન કાર્યક્રમ હતું તે સમયે આ નિવેદન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શું પાટણ પોલીસ હપ્તાખોર છે તે સવાલ તેમના નિવેદન બાદ ઉપસ્થિત થઈ રહ્યો છે. કેસી પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે પાટણ પોલીસ હપ્તા વસૂલ કરે છે. ભાજપના પૂર્વ મહામંત્રીનું નિવેદન. આવો સાંભળીએ શું કહ્યું તેમણે. પાટણમાં કોઈ વાહનવાળો, ભાડેવાળો એ કોઈને પાટણ આવવું હોય તો નથી આવતો. કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી, હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો. તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે, તું અમારા હંગાથે આવે, તો એ ના પાડે. તો એસપી વીકે નાઈકજી જોડાયા છે ફોનલાઈન પર. જે પ્રકારથી નિવેદન આપે સાંભળ્યું કે પાટણની પોલીસ હપ્તાખોર છે તેવું કહી રહ્યા છે, તે પણ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ. શું કહેશો તેમના નિવેદન બાદ અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે? એકચ્યુઅલી આ બાબતે કોઈ મૌખિક કે લેખિત રજૂઆત આજ દિન સુધી કોઈના દ્વારા પણ મળી નથી. બીજું ક્યારેક એવું બનતું હોય છે કે પોલીસ જાહેરનામાના ભાગરૂપે પોતાની દંડની કાર્યવાહી કરતી હોય છે, તો એ વિષયમાં ચોક્કસ એવી કાર્યવાહી થઈ હશે અને આવી કોઈ રજૂઆત અમને મળશે તો અમે એ પ્રકારે ચોક્કસ એમાં કામ કરશું. બિલકુલ વિકીનાજી, આપે આખું જો તેમનું ભાષણ સાંભળ્યું હોય તો તે પોતાના ભાષણમાં કહી રહ્યા છે કે લોકો છે તે પાટણના રસ્તા પર જવા માટે પણ ડરે છે, તે ડાયવર્ટ થઈ જાય છે અને હપ્તા છે તેના કારણે લોકો પરેશાન થાય છે. તેમનું આ નિવેદન સામે આવ્યા બાદ તમને નથી લાગતું કે પોલીસ ખરેખરમાં શું હપ્તા લે છે કે શું તે વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અથવા તો તે જોવું જોઈએ? જો આ પ્રકારની રજૂઆત મળશે તો અમે ચોક્કસ કાર્યવાહી કરશું. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે રજૂઆત નથી મળતી લેખિત કે મૌખિક ડરના કારણે પણ. તેમના આ નિવેદનને લઈને આપ શું કહેશો? કારણ કે ભાજપના પૂર્વ મહામંત્રી છે, એક વરિષ્ઠ પૂર્વ મહામંત્રી જ્યારે આવી વસ્તુ કહે તો પછી ઘણા બધા સવાલો ઉપસ્થિત થાય છે પોલીસની કામગીરી પર પણ.
ચોક્કસ અમે એ બાબતે ધ્યાન લેશું અને આવી કોઈ પ્રવૃત્તિ ક્યાંય બનતી છે તો આકસ્મિક વિઝિટ કરીને પણ એ પ્રકારની પ્રવૃત્તિ ન થાય એવા પ્રયત્નો કરશું. આપની પાસે આવી કોઈ ફરિયાદ આવી છે તો આપના ધ્યાનમાં આવ્યું છે ખરું કે પાટણમાં શું ખરેખર વાહન ચાલકો પાસેથી પોલીસ હપ્તા વસૂલી વધુ કરે છે તેવી કોઈ વાત? ના, આવી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલતો હોય છે. જ્યારે આવી કોઈ પણ ફરિયાદ હોય છે તો લોકો એના ઉપર પણ રજૂઆત કરતા હોય છે, પણ એવી પણ કોઈ રજૂઆત હજુ સુધી મળેલી નથી. બિલકુલ રજૂઆત નથી મળી, પરંતુ આપને શું લાગે છે ભાજપના પૂર્વ મહામંત્રી આવું કેમ કહી રહ્યા છે? કંઈ તો થયું હશે ને વિકિનાઈજી, જે આમને આટલી મોટી વાત ભાષણ દરમિયાન કરવી પડે કે પાટણ પોલીસ હપ્તા લે છે, આટલા બધા લોકોને ત્રાસ છે, લોકો પોતાનો રસ્તો પાટણની જગ્યાએ મહેસાણા કે બીજી બધી જગ્યાએ ડાયવર્ટ કરી દે છે. આમના આ નિવેદન પરથી આપને શું લાગે છે, શું કારણ હશે કે ભાજપના પૂર્વ મહામંત્રી આવું નિવેદન આપી દીધું? નહીં, અમે આ બાબતે ચકાસણી કરશું, તપાસ કરશું ને એવું કઈ બાબત ધ્યાને આવશે તો ચોક્કસ કાર્યવાહી કરશું. થેન્ક યુ. બિલકુલ, આપ જોડાયેલા રહેશો. ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા છે ફોનલાઈન પર. કિરીટજી, બહુ મોટું નિવેદન કેસી પટેલ દ્વારા આપવામાં આવ્યું છે કે પાટણ પોલીસ હપ્તા વસૂલ કરે છે. શું કહેશો આ તેમના નિવેદન પછી? બેન, સૌથી પહેલા તો કેસી પટેલને અભિનંદન એટલા માટે આપીશ કે ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદાર હોવા છતાં એમને ગુજરાતની અને પાટણની જે વાસ્તવિક રિયલ પરિસ્થિતિ છે એના વિશે એ બોલ્યા છે. પરંતુ આટલા વર્ષથી કેસી પટેલ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી પણ રહી ચૂક્યા છે. શું કેસી પટેલને હવે ખબર પડી કે પાટણ અને ગુજરાતની અંદર પોલીસ હપ્તા લે છે? આ તો વર્ષોથી ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સમગ્ર પાટણની અંદર નહીં, સમગ્ર જિલ્લાની અંદર ટ્રાફિકથી માંડી, ગરબાથી માંડી, દારૂથી માંડી અને તમામ પ્રકારના સત્તા, ઓનલાઈન સત્તાથી માંડી અને તમામ પ્રકારના હપ્તા વસૂલ કરવામાં આવે છે. એ કેસી પટેલ નહીં, ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. અને જો પાટણની અંદર આવું થતું હોય તો અમે કેસી પટેલની સાથે તૈયાર છીએ. આવો અમારી સાથે. પાટણની અંદર જ્યાં જ્યાં પણ હપ્તાખોરી ચાલતી હોય, જ્યાં જ્યાં પણ આ બધું ચાલતું હોય, આપણે સાથે રહી અને રજૂઆત કરીએ. આપણે મુખ્યમંત્રીને મળીએ. પાટણની જનતા માટે, પાટણના લોકો માટે તમને આટલો બધો પ્રેમ અત્યારે ઉભરાઈ આવ્યો હોય તો અમે પહેલા પણ તમારી સાથે હતા. પાટણની અંદરથી હપ્તાખોરી દૂર થાય, પાટણની અંદર દૂષણો દૂર થાય, પાટણની અંદરથી નહીં સમગ્ર ગુજરાતનો અંદર તમે આગેવાની લો. અમે તમને કોંગ્રેસ તરીકે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ હોદ્દેદાર આ બાબતે જો ગુજરાતની અંદર જન આંદોલન કરે તો સૌથી પહેલા ટેકો અમે વિપક્ષ તરીકે, કોંગ્રેસ તરીકે અમે તમને ટેકો આપવા તૈયાર છીએ. આવો તમારામાં તાકાત હોય તો ખુલ્લો આ બધું બંધ કરાવવા. બિલકુલ કિરીટભાઈ, જે પ્રકારથી હાલ આ નિવેદન આવ્યું છે, શું લાગે છે અત્યારે આ નિવેદન પાછળનું કારણ શું આટલા સમય પછી? બેન, લોકોને ગમે તે ત્યારે અત્યારે આટલા વર્ષે કેસી પટેલને ખબર પડી કે પાટણની અંદર હપ્તા ચાલે છે. એ પાટણની જનતાને, એ પાટણના પનોતા પુત્ર એ લોકો ગણાવતા હોય એમના કેટલાક મરતિયાઓ, તો પાટણના પનોતા પુત્રને લઈને આંદોલન કરવું જોઈએ, પોલીસની સમક્ષ રજૂઆત કરવી જોઈએ. અત્યારે એમના સન્માન વખતે આવું નિવેદન મને લાગે છે. બિલકુલ કિરીટભાઈ, આશા રાખીએ કે તમારી વાત છે તે પણ સાંભળે અને કોઈ કાર્યવાહી કરવામાં આવે આ નિવેદન બાદ.